આવી રહ્યા છે સમાચાર પાટણમાં રેગિંગથી વિદ્યાર્થીના મોતનો આક્ષેપ થયો છે। વિદ્યાર્થીના શંકાસ્પદ મોત અંગે એક મોટો આક્ષેપ થઈ રહ્યો છે। ધારપુર મેડિકલ કોલેજના વિદ્યાર્થીનું શંકાસ્પદ મૃત્યુ થઈ ગયું। પરિવારજનોએ કોલેજમાં રેગિંગનો આરોપ લગાવ્યો છે। અન્ય વિદ્યાર્થીઓએ રેગિંગ કરી હોવાનો સ્વજનોનો આક્ષેપ છે। ધારપુર મેડિકલ હોસ્પિટલમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મૃત્યુ થઈ ગયું। 18 વર્ષીય અનિલ મેથાણિયાના સ્વજનોનું કહેવું છે કે તેમને ફોન આવ્યો હતો જેમાં પહેલા ચક્કર આવતા વિદ્યાર્થી પડી ગયો હોવાની વાત કરવામાં આવી, જે બાદ સ્થળ પર પહોંચતા વિદ્યાર્થી મૃત્યુ પામેલો મળ્યો હતો। મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેચડા ગામના વતની અનિલનું મોત થઈ ગયું। આ તરફ કોલેજના ડીનનું કહેવું છે કે રેગિંગની વાત અંગે તપાસ ચાલી રહી છે। સિનિયર વિદ્યાર્થીઓએ 3 કલાક સુધી ઊભો રાખી ઇન્ટ્રોડક્શન આપવાનું કહ્યું હતું, જે બાદ વિદ્યાર્થી ઢળી પડ્યો હોવાની વાત છે। જો કે તપાસ કમિટીમાં આ આક્ષેપમાં તથ્ય નીકળે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। મારા કાકાનો ફોન મારામાં આવ્યો, એ કહેતા તમારા છોકરા કે ચક્કર આવ્યા અને પડી ગયેલ છે અને એડમિટ કરેલ છે। પછી અહીંયા આવ્યા તો સાહેબ એવું જણાવેલ કે મૃત્યુ પામેલ છે। અત્યારે એવી વાત સાંભળી હતી કે અહીંયા કોલેજની અંદર રેકિંગ 3જા વર્ષવાળા જે રેકિંગ કરતા હતા, બધા અંદર રમતા હશે, ગમે તે 2-3 કલાક ઊભો રહ્યો હશે અને અચિંતાનો ચક્કર આવી અને પડી ગયો અને મૃત્યુ પામેલ છે। રેકિંગથી વાત છોકરા અહીંયાના જે ધારપુરના જે રહે છે અભ્યાસ કરે જે ફર્સ્ટ યરમાં એ કહેતા હતા કે રેકિંગ ચાલુ હતું। વિદ્યાર્થીઓને પૂછપરછ કરતા એવું જાણવા મળેલ છે કે સિનિયર વિદ્યાર્થીઓએ તેમને 3 કલાક ઊભા રાખીને ઇન્ટ્રોડક્શન આપવાની વાત કરેલ હતી અને જે દરમિયાન આ ઘટના બનવા પામેલ છે। જો કમિટી પ્રમાણે અને જે તે સમયે પોલીસને બી ઇન્ફોર્મ કરીને એના એક્સિડેન્ટલ ડેથની વાત કરવામાં આવે છે, એના પેરેન્ટ્સને પણ ઇન્ફોર્મ કરવામાં આવેલ છે, બોલાવીને એમને સાંત્વના આપીને પોસ્ટમોર્ટમ માટે પણ વાત કરેલ છે। સાથે જો સ્ટુડન્ટ દરમિયાન રેગિંગની ઘટના બહાર આવશે કે એવું થશે તો તાત્કાલિક ધોરણે કમિટી મિટિંગ અમે બોલાવી છે અને એ પ્રમાણે જો હશે તો એના શિક્ષાત્મક પગલાં તાત્કાલિક ધોરણે ભરવામાં આવશે। તો હાલ વધુ માહિતી સાથે સંવાદદાતા અશરફ જટ જોડાયા છે પાટણથી। અશરફ, આ સમગ્ર મામલામાં તથ્ય શું છે? ખરેખર રેગિંગ થયું છે કે પછી કારણ કંઈક બીજું જ લાગે છે? બિલકુલ પંકજ, જે રીતે પરિવારજનો પણ જણાવી રહ્યા છે કે જેમનો કુટુંબી ભાઈ છે કે એવું સાંભળવા મળ્યું હતું કે રેગિંગ થયું છે। બીજી ડીન પણ કહી રહ્યા છે કે જો રેગિંગ થયું હશે તો તપાસ કરવામાં આવશે, પરંતુ સમગ્ર ઘટના ધારપુર મેડિકલ કોલેજમાં જે પ્રથમ વર્ષ એમબીબીએસ હતો તેમાં અભ્યાસ કરતો મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના જેસડા ગામનો જે વિદ્યાર્થી હતો અનિલ મેથાણી, તેનું આ મોત નીપજ્યું છે। અને મોતનું કારણ હાલ જે સામે આવી રહ્યું છે તે એક જ જગ્યાએ સતત 2 થી 3 કલાક ઉભો રહ્યો હતો, તેના કારણે ચક્કર આવ્યા અને પડી ગયો અને પછી તેનું મોત નીપજ્યું તેવું હાલ જે વાત સામે આવી રહી છે। પરંતુ હાલ સમગ્ર બાબતે પોલીસને પણ જાણ કરવામાં આવી છે। હું આપને અહીંયા રોકવા માંગીશ। હાલ ધારપુર મેડિકલ કોલેજના ડીન હાર્દિકભાઈ શાહ જોડાયા છે। હાર્દિકભાઈ, આખા આ ઘટનાક્રમમાં તથ્ય છે શું? ખરેખર રેગિંગ કરવામાં આવ્યું છે મૃતક અનિલનું? ગઈકાલે રાત્રે ધારપુર હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અનિલ કુમાર નટવરભાઈ મેથાણિયા, ઉંમર વર્ષ 18, રહેવાસી સુરેન્દ્રનગરને અન્ય તબીબી વિદ્યાર્થી દ્વારા કોલેપ્સ અવસ્થામાં ફરજ પરના હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે અને ફરજ પરના જે ઇમરજન્સીના ડોક્ટર છે એમને CPR ને અન્ય સારવાર આપીને પુનઃજીવિત કરી શકેલ નતા, એટલે સર્વાઈવ નતા કરી શક્યા। અને વિદ્યાર્થીઓએ જે હતા એમના કોલિગ એમને એવું જણાવ્યું કે સિનિયર વિદ્યાર્થી દ્વારા અમને આશરે 3 કલાકથી ઉભા રાખી ઇન્ટ્રોડક્શન લેવામાં આવેલ છે। આ ઘટના બની એની ધારપુર હોસ્પિટલે અમે પોલીસ ચોકીને વિધિન હાફ એન અવર જાણ કરી દીધી છે, એટલે એ પોલીસે પણ એમના સ્ટેટમેન્ટ લઈને કર્યું છે। કોલેજની કમિટીમાં છે અને રેગિંગની જો પુરવાર થશે તો શિક્ષાત્મક પગલાં તરતમાં તરત ભરવામાં આવશે। એટલે જે તે વાલી છે, જે બાળક હતું તેના મૃત્યુ છે, એને પણ બોલાવીને અમે સમજાવ્યું છે, એનું પોસ્ટમોર્ટમ પણ થઈ ગયું છે અને આગળની કાર્યવાહી ઓલરેડી સ્ટ્રિક્ટ જો રેગિંગ પુરવાર થશે તો એની પર સ્ટ્રિક્ટ એક્શન તરત લેવામાં। હાર્દિકભાઈ, ધારપુર મેડિકલ કોલેજમાં તો વિદ્યાર્થીઓ એમબીબીએસ નો અભ્યાસ કરવા આવે છે। આ સિનિયર વિદ્યાર્થીઓ કોણ છે કે જેઓ ઇન્ટ્રોડક્શનના નામે રેગિંગ કરે છે અને આવું કેટલા સમયથી ચાલે છે? એ એમબીબીએસ ડોક્ટર્સ જ છે બધા।
હા, તો ડોક્ટરોનું કામ રેગિંગ કરવાનું હોય છે, એવા કોઈ નિયમો તમને તો ખ્યાલ હશે કે એન્ટી રેગિંગ કમિટી બનાવાઈ છે, નિયમો છે? બહુ સ્ટ્રિક્ટ લો છે અને એના બેઝ ઉપર જ અમે સ્ટ્રિક્ટ એક્શન લઈએ છીએ. એના અમે કોઈ કચાશ રાખીશું નહીં. જો કોઈ સ્ટુડન્ટ એમાં રિસ્પોન્સિબલ ગણાશે તો અમે વિલ ટેક ધ સ્ટ્રિક્ટેસ્ટ એક્શન પોસિબલ. વી વિલ ઇન્ફોર્મ ધ NMC, વી વિલ ઇન્ફોર્મ ધ university as well, and we already informed the police about that, and police has already taken action on certain matters જે એમને કરવાની હોય ને FIR કરવાની હોય બધી પ્રોસેસ અમે ઓથોરિટી તરફથી જે કરવાનું હોય વિધિન 6 to 8 hours બધું પૂરું કરી દીધું છે. અત્યારે અમે સવારે રેગિંગ કમિટીના મેમ્બર્સ એમને બોલાવીને બધાના નિવેદન લઈ અને હકીકત જાણીને તમને ફરી વિઝિટ કરીશું. હાર્દિકભાઈ, મારે આપની પાસેથી ખાસ એ જાણવું છે કે એન્ટી રેગિંગ કમિટી જ્યારે આવા બનાવો પહેલા બન્યા ત્યારબાદ નિયમો બન્યા, દરેક કોલેજોની અંદર રેગિંગ ન થાય તેના માટે હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવી, અને ત્યાર પછી પણ જો આવા બનાવો બનતા હોય તો આ કેટલો ગંભીર છે? હેલ્પલાઇન નંબર પર સ્ટુડન્ટ્સને એમને કોન્ટેક્ટ કરવો પડે, પણ સ્ટુડન્ટ્સ પણ એમના મિત્રો જ હતા બધા, અને વ્યક્તિ 2-3 કલાક ઉભો રહ્યો અને સડન કોલેપ્સ થઈ ગયું છે જે બાળક થયું છે. એટલે હજી પણ જે સ્ટુડન્ટ છે એમને પણ જે કમ્પ્લેન આપી છે એના પર અમે વર્ક કરી રહ્યા છે. વી વિલ ગેટ બેક ટુ યુ એઝ સુન એઝ વી ફાઇન્ડ ધ ટ્રુથ, અને અમે જો કંઈ પકડાશે તો વી વિલ ટેક વેરી સ્ટ્રિક્ટ એક્શન. જી હાર્દિકભાઈ, ફરી ક્યારે આવો બનાવ ન બને એના માટે તમારા તરફથી શું પગલાં લેવાશે? આ તો એક બનાવ છે જે બહાર આવ્યો છે, આવા તો કેટલાય હશે જે બહાર નહીં આવ્યા હોય. અમે ઓલરેડી એના માટે એન્ટી રેગિંગ કમિટી, મેન્ટર મેન્ટી પ્રોગ્રામ્સ અને સ્ટુડન્ટ્સને જ્યારે પણ ઓરિએન્ટેશન થાય ત્યારે સ્ટ્રિક્ટ બુકલેટ આપી દઈએ છીએ. એમના વોટ્સએપ ગ્રુપમાં પણ શેર કરીએ છીએ કે તમને કંઈ પણ તકલીફ લાગે તો અમારા વોર્ડન જે છે, મેટ્રન છે, અને ડીન ઓફિસના નંબર છે, અને અમારા ઇવન દે કેન કોલ મી ઓલ્સો. જી હાર્દિકભાઈ, આપ માનો છો કે જે MBBS ના ડોક્ટરો સિનિયર જે આવી રીતે કામ કરતા હોય કોલેજની અંદર એ ખરેખર ભવિષ્યમાં સારા ડોક્ટર બની શકે છે? એમના ઉપર જો પુરવાર થશે તો વિલ ટેક સ્ટ્રિક્ટેસ્ટ એક્શન. જી, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. તો એક તો આ જે સિનિયર ડોક્ટરો હતા તેમણે આ જુનિયરો જે વિદ્યાર્થીઓ ભણવા માટે ત્યાં MBBS આવતા હોય છે એવા લોકોનું ઇન્ટ્રોડક્શનના નામે 2 થી 3 કલાક તેને ઉભો રાખે અને એ પ્રકારે એનું રેગિંગ કરે, અને પેલો જે જુનિયર વિદ્યાર્થી નવો આવ્યો હોય તેને તો એના મનમાં એટલો બધો આઘાત હોય છે કે એ ત્યાં જ વિચારતો હોય છે કે હું અહીંયા ભણવા માટે આવ્યો છું કે શાના માટે આવ્યો છું. અને જે ડોક્ટરો જે સિનિયોરિટીના નામે આ પ્રકારની બદમાશી કરે છે, શું એ ખરેખર સારા ડોક્ટરો બની શકે છે ખરા? આ ખરેખર તપાસનો વિષય છે અને ખૂબ જ ગંભીર વિષય છે. આવા પ્રકારના લોકો સામે, આવા વિદ્યાર્થીઓ સામે, આ સિનિયરના નામે જે બની બેઠેલા વિદ્યાર્થીઓ છે તેમની સામે પણ એક્શન લેવા જોઈએ. એન્ટી રેગિંગ કમિટીએ પણ સ્ટ્રિક્ટલી એક્શન લેવું જોઈએ. અમદાવાદમાં ગત મોડી સાંજે નહેરુનગર પાસે થયેલ ફાયરિંગમાં વેપારીનું મૃત્યુ થઈ ગયું. 2 અજાણ્યા શખ્સો બાઇક પર આવ્યા હતા. એક શખ્સે નીચે ઉતરી 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો. તેનું સારવાર દરમિયાન મોત થયું. ફાયરિંગની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા. જ્યારે બીજી તરફ હત્યારા પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કર્યો. 1 માસ પહેલા